નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઓપરેશન સિંદૂર પર વિપક્ષી દળો ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે સીઝફાયરના સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે। ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇશારા પર સરેન્ડર કરી દીધું। રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રહારો કર્યા અને કહ્યું કે આજે દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે। એક તરફ કોંગ્રેસ પાર્ટી અને બંધારણ છે અને બીજી તરફ ભાજપ आरएसएस છે। बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूँ। इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग। जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया। आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी, 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था। इंदिरा गांधी जी ने कहा मुझे जो करना है मैं करूंगी। જે આ બંધારણને નાબૂદ કરવા માંગે છે। રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા। અહીં તેમના આગમનનો હેતુ મિશન 2028 માટે પાયાના સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં બે મુખ્ય મુદ્દાઓને કોંગ્રેસની પ્રાથમિક લડાઈ ગણાવ્યા। પહેલો બંધારણનું રક્ષણ અને બીજો સામાજિક ન્યાયની પુનઃસ્થાપના। તેમણે કહ્યું, સંસદ ગૃહમાં મેં દેશને વચન આપ્યું હતું કે ગમે તે થાય જાતિગત વસ્તી ગણતરી સંસદ દ્વારા પસાર કરવામાં આવશે। આ સામાજિક ન્યાય પ્રત્યેનો અમારો સંકલ્પ છે। ભોપાલમાં રાહુલ ગાંધીએ કહ્યું, આ બીજેપી આરએસએસ વાળાઓને હું સારી રીતે જાણું છું। તેમના પર થોડું દબાણ નાખો, ધક્કો મારો, ડરીને ભાગી જાય છે આ લોકો। તેમણે તેને વિપક્ષની તાકાત અને લોકોની એકતાનું પરિણામ ગણાવ્યું। રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા। ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું, તમને એક સમય યાદ હશે જ્યારે ફોન આવ્યો ન હતો પણ 7મી ફ્લીટ આવી, પરંતુ ઇન્દિરાજી કહેતા હતા કે હું જે કરવા માંગુ છું તે કરીશ। આ જ ફરક છે। આ તેમનો સ્વભાવ છે। તે બધા આવા છે। તેમને સ્વતંત્રતાના સમયથી શરણાગતિ પત્રો લખવાની આદત છે। જો થોડું દબાણ હોય તો આ લોકો શરણાગતિ સ્વીકારે છે। કોંગ્રેસ પાર્ટી શરણાગતિ સ્વીકારતી નથી। ગાંધીજી, નહેરુજી, સરદાર પટેલ આ શરણાગતિ સ્વીકારનારા લોકો નથી, પણ સુપર પાવર સામે લડનારા લોકો છે।